ઘણા બધા દર્દીને આંખમાં દ્રષ્ટિમાં ઝાકપ આવવાની સમસ્યા હોય છે. જનરલી જો 60 વર્ષ અથવા ઉપરના દર્દી હોય તો આપણે મોતિયાબિંદનો વિચાર આવતો હોય છે. પણ હવેના ટાઈમમાં ઇવન 40ની ઉંમરના 50ની ઉંમરના એવા દર્દીને બી મોતિયાબિંદ થવાના ચાન્સીસ કે ઇન્સિડન્સ વધી રહ્યા છે. એ થવાના કારણમાં આપણે એક તો લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલી, પૌષ્ટિક આહાર આપણને અમુક વખતે લેવાની ટેવ નથી હોતી અથવા ચાન્સ નથી મળતું બિકોઝ ઓફ બિઝી વર્ક લાઈફ. અને બીજું, આપણે અમુક વખતે સ્ટીરોઇડનું વપરાશ બી કરતા હોઈએ છીએ ફોર સમ કન્ડિશન્સ લાઇક એસ્થમા, કે આપણે શ્વાસની તકલીફો કે ચામડીના ઘણા બધા રોગોમાં સ્ટીરોઇડ્સ આપવાની જરૂર પડતી હોય છે. તો એ બધા કારણના લીધે મોતિયા વહેલા બી આવતા હોય છે. હવે ઇવન કન્જેનાઇટલ ઓર જુવેનાઇલ ઓર પીડિયાટ્રિક કેટરેક્ટ, કે જે નાના બાળકોમાં થતા મોતિયા હોય છે, એનો ઇન્સિડન્સ વધી રહ્યું છે. એના ઘણા બધા પેશન્ટ અમે જોતા હોઈએ છીએ. હવે મોતિયાબિંદની સારવારમાં મેડિસિન્સ અથવા આઈ ડ્રોપ્સનું કોઈ જ રોલ નથી. એનાથી એ ટ્રીટ થઈ શકે એમ નથી. કેટરેક્ટની સારવાર કે મોતિયાબિંદની સારવારમાં આપણે સર્જરી અથવા ફેકો ઇમલ્સિફિકેશન એ એકમાત્ર ઉપાય છે કે જેમાં આપણે જે ખરાબ થઈ ગયેલું કે ક્લાઉડી થઈ ગયેલું નેચરલ નેત્રમણી હોય આંખની અંદરનું, એને કાઢી અને એની જગ્યાએ આર્ટિફિશિયલ નેત્રમણી કે લેન્સ મૂકતા હોઈએ છીએ. હવે એમાં આપણે જે અત્યાધુનિક જે લેઝર કે ફેકો ઇમલ્સિફિકેશન પદ્ધતિ ઓપરેશન કરીએ, એમાં આખા ઓપરેશનમાં હાર્ડલી 10થી 15 મિનિટ થતા હોય છે. એમાં આપણે ટાંકા નથી લેતા, એટલે કે સુચરલેસ ઓપરેશન થતું હોય છે. મોસ્ટ ઓફ ધ કેસીસમાં આપણે એને ઇન્જેક્શન વગર કે ટીપા નાખીને જ કરી શકીએ કે દર્દીને ઇન્જેક્શન જેટલી બી પીડા નથી થતી એ ઓપરેશનમાં, તે એના પછી પાટો નથી આવતો કે રિકવરી ટાઈમ બી બહુ જ ઓછું હોય છે અને સિર્ફ આઈ ડ્રોપ્સ નાખવાનું હોય છે. અને ઇવન ઓવરનાઇટ સ્ટે કે હોસ્પિટલ સ્ટેની બી જરૂર નથી પડતી. તરત ઇટ્સ ડન એઝ અ ડી કેર પ્રોસિજર કે આપણે ઓપરેશન કરી અને હાર્ડલી 1-2 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખી અને પછી દર્દીને રજા આપી દેતા હોઈએ છીએ અને બીજા દિવસે બોલાવીને જોતા હોઈએ છીએ. જે આપણે નેત્રમણી મૂકીએ છીએ એના ઘણા બધા પ્રકાર હોય છે કે જેમાં મોનોફોકલ, એડવાન્સ્ડ ઓપ્ટિક્સ, મલ્ટીફોકલ અથવા એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ ફોકસ ઓર ટ્રાયફોકલ લેન્સીસ આવી ગયેલા છે. આ બધા માટે વિસ્તૃત જાણકારી માટે તમારે તમારા ઓફથેલ્મોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર છે અને એમની જોડે બધી ચર્ચા કરવાની જરૂર છે કે તમારા કયા પ્રકારનું કામ હોય છે અને કયું લેન્સ તમારા માટે બેસ્ટ સૂટેડ રહેશે. ઓકે, થેન્ક યુ.